હેલો ફ્રેન્ડ, આજે ટેસ્ટી ખાવાની ઈચ્છા થઈ છે અને ખાવાનું છે નહીં, બોડી વધી ગઈ છે. તો ચલો હું એક રેસીપી તમને બતાવું કચોરીની જીરો ઓઇલમાં. તો આપણે બનાવીશું. આ છે મારી હાથમાં જીરો ઓઇલમાં કચોરી. નથી મેદો નહીં ઘઉંનો લોટ. ચલો તો બતાવું કે કઈ રીતે બનાવશો. હેલો ફ્રેન્ડ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. ચલો ફ્રેન્ડ, આજે આપણે જીરો ઓઇલમાં, બિલકુલ ઓઇલ વગર કચોરી બનાવીશું. નાનું છોકરું હોય એ બી ખાઈ શકશે અને ગળ્યા દાંત વગરના બી ખાઈ શકશે એવી કચોરી તૈયાર કરી. એટલે છે ટેસ્ટ કચોરીનો જ આવશે, પણ તમને એકદમ સોફ્ટ. તમારે જે નામ આપવું આપજો. મેં કચોરીનું આપ્યું છે. ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ, બહુ જ મજા આવશે. તો એના માટે લઈ લઈશું આપણે પહેલાં સોજી અને બટાકા. મેદો, ઘઉંનો લોટ જેને ના ખાવો હોય અને તો બી એને ટેસ્ટી ખાવાની ઈચ્છા થતી હોય તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ. મેં અડધી વાટકી, આ વાટકી જેટલું દહીં રહ્યું ને એટલી જ મેં સોજી લીધી છે, પણ દહીંમાં હું બીજું એડ કરીશ પાણી. એટલે એક વાટકી જેટલું મારે પાણી, દહીં બે મિક્સ અંદર જશે અને સોજી છે અડધી વાટકી. જે રીતે તમારા મેમ્બર હોય, જે રીતે બનાવ્યું હોય એ રીતે તમે બનાવી શકો છો. દહીં અને પાણી મિક્સ થઈને એક વાટકી જેટલું થયું છે. જરૂર પડશે તો પછી આપણે એડ કરીશું, પણ હાલ આપણે એને પલાળી અને એક બાજુ મૂકી દઈએ ત્યાં સુધી આપણે અંદરના ફિલિંગનો મસાલો તૈયાર કરીએ. આપણો બેઝ તૈયાર થઈ જાય એકવાર, બસ એને ઢાંકી દઈશું. હાલ બીજું કશું જ કરવાનું નથી. અડધી વાટકી જેટલી મેં સોજી લીધી, એમાં મેં અડધી વાટકી દહીં અને અડધી વાટકી પાણી રેડી અને પલાળી લીધું છે. હવે આપણે એનો મસાલો તૈયાર કરીએ. તો ચલો એના માટે આપણે સ્ટાર્ટ કરીએ મસાલો બનાવવાનો. ડ્રાય મસાલો કરીએ પહેલાં તૈયાર. એના માટે ધાણા લઈશું. ટેસ્ટ અનુસાર તમને જે વસ્તુનો ટેસ્ટ વધારે ભાવતું હોય એ ઓછી વધારે તમે કરી શકો છો. મેં લીધું છે હાલ જીરું અને ધાણા અને વરિયાળી. બસ આને હું થોડું ડ્રાય શેકી લઈશ. આનાથી આખો ટેસ્ટ તમારો બદલાઈ જશે. તો ચલો ફ્રેન્ડ, આપણે હવે ડ્રાય મસાલા એના થોડા શેકી લઈશું. તો એમાં છે વરિયાળી, ધાણા અને જીરું. એની સ્મેલ આવે ત્યાં સુધી શેકી લઈશું. આમાં કંઈ વધારે મસાલા આપણે એડ નથી કરવાના, પણ તો બી આ ત્રણ મસાલા તમે શેકીને નાખશો ને તો તમને મજા આવશે. તો એને ધીમા તાપે શેકી લઈએ. ચલો, સ્મેલ આવે લાગી છે, એને કરી દઈશું બંધ. અને ઠંડુ થાય એટલે તમારે જો વધારે બનાવતા હોય તો મસાલાની ક્વોન્ટિટી વધારે હોય તો મિક્સરમાં એને ક્રશ કરી લેવાનો, નહીં તો ખોયણી પારામાં બી મસ્ત વટાઈ જશે. આ ઠંડુ થાય પછી આપણે એનો મસાલો બનાવીએ. ઠંડુ થઈ ગયું છે. હું એને, મારા જોડે ઓછું છે, હું ઓછી જ બનાવી છું, એટલે હું એને ખંખોડી આના ખલપત્તરમાં વાટી લઈશ. ચલો હવે આપણે એનો મસાલો બનાવીએ. તો જે મસાલો આપણે પહેલાં શેક્યો અને પછી ખલપત્તરથી વાટ્યો, મસ્ત તૈયાર થયો છે. જીરું હતું, ધાણા હતા અને વરિયાળી હતી. હવે આપણે એમાં થોડું બેસન લઈ લઈશું. લીમડાના પત્તા છે, કોથમીર છે, એ જે બી તમારે અંદર એડ કરવું હોય તમે કરી શકો છો. બહુ જ મસ્ત લાગશે. મેં લીધા છે 2 બટાકા બાફ્યા હતા, એમાંથી હું 1 બટાકા જેટલો માવો અંદર એડ કરી લઈશ. બટાકું ના ખાવું હોય તો તમે કોઈ બી ફિલિંગ બીજું બી લઈ શકો છો. હવે આમાં આપણે મસાલા કરીશું. પહેલાં એમાં ઝીણી કોથમીર સમારીશ. થોડું પાણી લઈ લઈશું એટલે આપણા મસાલા ચોંટી ના જાય. ઓકે, 2-3 ચમચી જેટલું આપણે પાણી લઈ લઈશું. ખાલી મસાલા આપણા એકબીજામાં ભળી જાય. આપણે કોઈ તેલ, કોઈ ઘી એડ નથી કર્યું એટલા માટે, અને મસાલો ઉડે નહીં. ઓકે ફ્રેન્ડ, છે ને બધો મસાલો અંદર મિક્સ થઈ ગયો. હવે આપણે અંદર એડ કરીશું અડધી ચમચી જેટલી બુરું ખાંડ. 2-4 લીંબુના ફૂલ. લીંબુ એડ કરવું હોય તો લીંબુ એડ કરી લેવાનું. બાકી દહીં કે એવું કશું ના એડ કરતા. લીંબુના ફૂલ.
અંદર પીગળી જશે. ગરમ છે ને એટલા માટે. મરચું લાસ્ટમાં એડ કરીશું. ચાટ મસાલો થોડું એડ કરીશું. સંચળ મીઠું. આ મીઠું થોડું મોડું આવે છે ને વધારે પડતું ઉપયોગ કરવો પડે. હવે કોથમીર અને 2-4 લીમડાના પત્તા એડ કરીશું. સોરી ફ્રેન્ડ, જો થોડા લીમડાના પત્તા બી છે 3-4 અને કોથમીર બી છે. એકદમ ઝીણું સમાર લઈશું આપણે, એટલે આપણને બંને ટેસ્ટ મળી જાય. અને ગેસ બંધ કરી અને આપણે એડ કરીશું મરચું. ગરમ મસાલો એડ કરવો હોય તો બી તમે કરી શકો. છોકરાઓ માટે મોટા માટે બનાવતા હોય તો નહીં નાખવાનું. હવે એડ કરીશું મરચું. પેલો મસાલો આપણે શેકીને નાખ્યો ને ફ્રેન્ડ, એટલે ગરમ મસાલાની જરૂર નહીં પડે. તમને બહુ જ મસ્ત ટેસ્ટ મળી રહેશે. ગેસ કરી દઈશું બંધ અને આની મસ્ત નાની ટીકી બનાવીશું. મસ્ત મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. ખાલી મીઠું ટેસ્ટ કરી લેવાનું. ઓકે, ચલો આ છે આપણો મસાલો કચોરીનો તૈયાર. ચલો તો આપણે એને ડીશમાં નીકાળી લઈશું. હવે આની ઠંડી કરી અને આપણે એક ટિક્કી બનાવવાની છે. થોડું ઠંડુ થવા દઈશું અને મસાલો ચેક કરી લેવાનો. ચલો મસાલો ઠંડો થયો હોય તો આપણે એની ટિક્કી બનાવી દઈએ. એટલે આપણે આગળની પ્રોસેસ ચાલુ થાય. જે રીતે તમારે બનાવવી હોય કચોરી એ રીતની ટીકી બનાવી લેવાની. હાલ આપણે આટલી બનાવીએ, પછી મોટી સાઈઝ કરવી હશે તો એને થોડી જ્યારે તે આપણે બનાવી કચોરી ઉતારીએ ત્યારે થોડી થેપડી લઈશું જોડે. તો 4 ટીકી જેટલું પોષણ મતલબ 4 ટીકી તૈયાર થઈ છે. અને સાઈડમાં લઈ લઈશું અને હવે જોઈશું આપણું બેટર કે કેવું થયું છે. જેટલી આપણે જોઈતી હતી થિકનેસ એટલું પરફેક્ટ થઈ ગયું છે. આમાં ખાલી મીઠું એડ કરીશું અને આપણે કચોરી બનાવવાનું સ્ટાર્ટ કરીશું. ચાલો પહેલાંથી આપણે સોજી પલાળીને રાખી છે, એમાં થોડું મીઠું એડ કરી લઈએ એટલે આપણને મોડું ના લાગે. અને થોડું ખારું ઈનો હોય તો ઈનો એડ કરી લેવાનું. 1 ચપટી છે બસ, બહુ નહીં. એમાં થોડું ઉપરથી પાણી રેડીશું બસ. અને આ 2 વસ્તુને મિક્સ કરી લઈશું. ફૂલવા લાગ્યું થોડું બસ, એટલે થોડું સોફ્ટ થાય, એકદમ કડક ના થાય. નાનાથી મોટીને મોટા ખાઈ શકે. ચાલો તો આ છે આપણું કચોરીનું બેટર. ફિલિંગ તૈયાર છે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. 0 ઓઇલમાં ઉતારવાની છે. કોથમીર લીધી છે. તલ છે થોડા બસ. બીજું આમાં કશું જરૂર નથી ફ્રેન્ડ. તમારી સામે જ છે જે છે. એડ કરીશું થોડું બેટર. એક સાથે આપણે 2 બનાવી લઈશું. બસ આટલું. 2 મિનિટ એને ચડવા દઈશું. થોડી ચડે પછી થોડું એને આકાર આલીશું સરખો, એટલે સારું લાગે ને. ગેસ કરી દઈશું ફૂલ. ચલો હવે થોડી સોજી જામવા લાગી છે, મતલબ સેટ થવા લાગી છે, એટલે આપણે એનો આકાર આપી દઈશું. તમારી સામે જ છે, બિલકુલ ઓઇલ નથી રેડી. બરાબર, તો આપણે આકાર થોડો અત્યારે બધાને દેખાવ સારો લાગે છે. હવે થઈશું એને ધીમા તાપે ચડવા દઈશું. જે આપણે ટિક્કી બનાવી છે એને થોડી હજુ પોળી કરી અને એમાં એના ઉપર મૂકી દઈશું.
થઈ ગયું. ફરીથી આપણે આપણું બેટર એને ઉપર કરી દઈશું એટલે ઢંકાઈ જાય. થોડું સેટ થશે ને એટલે ઓટોમેટિક એનો ઢાળ આવી જશે. ધીમા તાપે આપણે એને થવા દઈશું. કેટલી ક્રિસ્પી કરવી ને એ તમારા ઉપર રહેશે. જો વધારે પડતી ક્રિસ્પી કરવી હોય તો થોડું ઓઇલ કે ઘી કે તમને જેમાં ગમતી હોય એ લગાવી લેવાનું. આપણે એને ધીમા તાપે ચડવા દઈશું, પછી ફેરવીશું. લાગે છે ને મસ્ત? ટેસ્ટમાં બી એટલી જ મસ્ત લાગશે ફ્રેન્ડ. ચાલો આપણે ફેરવી લઈશું. એકદમ ઇઝી રીતે ફરશે. ફરે ને? લાગે છે ને મસ્ત? જો જે તેલ બટર ખાતા હોય તો ચોક્કસથી તેલ ને બટરમાં બનાવશો તો તમને વધારે ટેસ્ટી લાગશે. જેને બિલકુલ તેલ કે ઘી કે નથી ખાવાનું અને એમને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય છે તો તમે આ રીતે બી આ વસ્તુ બનાવીને ખાઈ શકો છો. ઓકે, તો આપણે એને 5 મિનિટ ધીમા તાપે ચડવા દઈશું. ચાલો તો હવે આપણે જો એક તો ફરવા બી લાગ્યું તો આપણે એને એમ લાગે વડાપાઉં કરીએ ને એવું લાગે તમને. જો આટલું સૂજી ચડી જાય એટલે તમારે ડાયટવાળા હોય એને લઈ લેવાનું. અને વધારે ક્રિસ્પી કરવી હોય તો મેં તમને કીધું એ રીતે મસ્ત તેલ નાખી અને થોડી ક્રિસ્પી થવા દો. અને જેને તળીને ખાવી છે એ આને પછી થોડી તળી લો, તમારા ઉપર રહેશે. ચલો એને હજુ 5 મિનિટ સુધી હું આગા પાછી કરી અને મસ્ત જેટલી થાય એટલી ક્રિસ્પી કરી લઈશ તેલ વગર. ચલો થઈ ગયું છે. બસ આટલું જ ક્રિસ્પી કરીશું. બહુ જ મસ્ત સોજી ચડી ગઈ છે. હું તમને તોડીને બી બતાવી દઉં. બતાવો ઠરે એટલો દાલ તો આ જ ચોટે ફ્રેન્ડ. ચલો મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ. છે ને મસ્ત? ચલો બતાવું અંદરથી હું તમને કે કેટલી સોફ્ટ બી થાય છે. દેખો ફ્રેન્ડ, છે ને પરફેક્ટ સોજી બી ચડી છે અને પરફેક્ટ તમને ખાવાની મજા બી આવશે. એકદમ મસ્ત કચોરીનું ફિલિંગ દેખાશે. ચલો ફ્રેન્ડ મળીએ આગળના નવા બ્લોગમાં. બાય.